નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી મિત્રો, દરેકનો દિવસ શુભ રહે. અને જે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો અમારી ચેનલમાં નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો આજે આપણે વાત કરવાના છે ડીસા વિધાનસભાની, કે ડીસા વિધાનસભામાં કોને કેટલા વોટ મળી શકે છે અને કોને લીડ મળી શકે છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો કે ડીસા વિધાનસભાની વાત કરીએ તો ઠાકોર ક્ષત્રિયોનો જે વોટ છે એ 55,000 છે, જ્યારે દલિત સમાજની વાત કરીએ તો 20,000 જેવા વોટ છે. જે દેસાઈ સમાજ છે તે 18,000 જેવા વોટ છે. માળી સમાજની વાત કરીએ 27,000 માળી સમાજના છે. મુસ્લિમ સમાજની લગભગ 20,000 જેવા વોટ છે. મિત્રો ડીસા સિટીની વાત કરીએ તો સિટીમાં માહોલ કેવો હતો? તો સિટીમાં માહોલ ભાજપ તરફી થોડો હતો. આપણે દરેક લોકો સુધી ચર્ચા કરી હતી અને વિડીયો પણ બનાવ્યો હતો ડીસા સિટીનો. એમાં લોકો કહી રહ્યા હતા કે આ વખતે તો અમે કંઈ ન કહી શકીએ, પણ અમે ભાજપમાં વોટ આપીશું. અમુક લોકો એવું પણ કહી રહ્યા કે અમે ગેનીબેન ઠાકોરને પણ વોટ આપીશું. મિત્રો જે આગળની જે ચૂંટણી હતી વિધાનસભાની, એના કરતાં આ જે લોકસભાની ચૂંટણી છે એમાં જે ડીસાની વાત કરીએ સિટીની, દરેક લોકો કહેતા હોય છે સિટીમાં ભાજપનું જોર વધારો હોય છે, પણ આ વખતે આપણને એનો માહોલ ઓછો દેખાણો. અમુક લોકોએ અભિપ્રાય આપ્યો કે ગેનીબેન ઠાકોરને અમે વોટ આપવાના છીએ. અમુક લોકો પાસે અભિપ્રાય લીધો તો અમુક લોકો કે ભાઈ અમને કંઈ ખબર નથી. અમુક લોકો કહેવા માગતા નહોતા કે તો કે હવે 4 તારીખના ખબર પડશે, આમાં કંઈ ખબર ન પડે. મિત્રો ડીસા સિટીની જે વાત કરીએ જે તો અમુક ભાજપની વાત કરતા હતા, અમુક ગેનીબેન ઠાકોરની પણ વાત કરતા હતા. મિત્રો પછી જે ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં જે માળી સમાજ પણ છે. માળી સમાજ ઠીક છે કે સ્વાભાવિક કે ભાજપ તરફી એમનો માહોલ હતો. પછી જે ક્ષત્રિય ઠાકોર જે છે એ ટોટલી કોંગ્રેસ તરફી હતું બધું. પછી જે જે દેસાઈ સમાજ છે એ દેસાઈ સમાજમાં મિત્રો અમુક ભાજપની પણ વાત કરતા હતા, અમુક કોંગ્રેસની પણ વાત કરતા હતા. દેસાઈ સમાજની વાત કરી જે ગોવાભાઈ દેસાઈ, એમને પણ પ્રચાર કર્યો. પણ આ વખતે જે દેસાઈ સમાજમાં માહોલ કોઈ અલગ જ હતો. મિત્રો જે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, એમણે પણ પ્રચાર કર્યો, ગોવાભાઈ કર્યો. પણ આ વખતે કોઈક ઉલટું ગયું છે. મિત્રો વાતાવરણ કોઈ અલગ જ હતું. દેસાઈઓ આ વખતે જે ગોવાભાઈ સાહેબે જે પક્ષ પલટો કર્યો એમાં અમુક કોઈ નારાજ પણ હતા, અને અમુકને એમ થયું કે ગોવાભાઈ સાહેબ જે ભાજપમાં ગયા એમના સ્વાર્થ ખાતર ગયા. વર્ષોથી કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં હારી ગયા પછી તેઓ પક્ષ પલટો કરી અને ભાજપમાં જતા રહ્યા. એના લીધે દેસાઈ સમાજમાં પણ એમને જે દેસાઈ સમાજ, રબારી સમાજ જે કહેવાય, એમને કોંગ્રેસમાં પણ વોટ કર્યા છે. મિત્રો ભાજપમાં અમુક કર્યા હશે પણ કોંગ્રેસમાં પણ બહુ જ કર્યા છે. ધાનેરા ગણો, દિયોદર ગણો, થરાદમાં ગણો. પછી જે દલિત સમાજની વાત કરીએ, દલિત સમાજ એ કોંગ્રેસમાં ગયા ટોટલી, કેમ કે એમના જે જિગ્નેશ મેવાણી છે. પછી વાત કરીએ મુસ્લિમ સમાજ તો આપણને પણ ખબર છે, તમને ખબર છે કે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલો છે, કોંગ્રેસમાં જ વોટ આપે છે. અને એમના પાસે આપણે અભિપ્રાય લેવા જઈએ તો એ મુસ્લિમ સમાજ કોઈ કહેવા માગતો નહીં, એ તો કોંગ્રેસમાં જ વોટ કરે છે. પછી વાત કરીએ ચૌધરી પટેલ, એ માહોલ જે થરાદમાં જે હતો, જે 50-50 હતું, થરાદમાં હતું, ધાનેરામાં હતું. જે ચૌધરી સમાજમાં જે નારાજગી હતી, પણ ડીસામાં નારાજગી નથી. મિત્રો અને એ લોકોએ ભાજપમાં વોટ કર્યા છે. મિત્રો
કે થરાદ છે, ધાનેરા છે, ત્યાં તો ચૌધરી સમાજે કોંગ્રેસમાં પણ વોટ આપ્યા છે, વિરોધમાં વોટ આપ્યા છે. કેમ કે જે ટિકિટ બાબતે ટિકિટ ન મળવાથી અને ટિકિટ કાપીને જે રેખાબેનને મળી. તો મિત્રો આ બધું અર્થઘટન તે વાત કરીએ. આજે ડીસા સિટી જે ગામડાઓની વાત આપણે કરીએ તો જે ઠાકોરની વાત, ઠાકોર ક્ષત્રિયોની વાત કરીએ તો એ કોંગ્રેસમાં, તો દલિત સમાજની વાત કરીએ કોંગ્રેસની વાત, કોંગ્રેસમાં જ ટોટલી વોટ પડ્યા હતી. દેસાઈ સમાજની કરતી કદાચ દેસાઈ સમાજમાં કદાચ 60-70% કોંગ્રેસમાં અને 30-40% કદાચ ભાજપમાં ગયા હશે. પછી દલિત સમાજ પણ કોંગ્રેસમાં, મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસમાં વોટ કર્યા છે. અને માળી સમાજ જે ચૌધરી પટેલ છે એમને ભાજપમાં વોટ કર્યા છે. મિત્રો આ તો જે ડીસાનો માહોલ, ડીસા આજુબાજુ ગામડાઓનો. પણ મિત્રો જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં જે લીડ મળી હતી ડીસા સિટીમાંથી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં એટલી લીડ મળવાની નથી મિત્રો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, તમારા વિચારો કેવા છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો. આપણે જે હકીકત જે વાત એ વાત કરી છે, જે વાતાવરણ, જે પત્રકારો, જે લોકોની વાણી, લોકો જે કહી રહ્યા છે એના આધારે આપણે આ તમારા સુધી આ વિડીયો પહોંચાડવાની જે કોશિશ કરી રહ્યો છું મિત્રો. તો મિત્રો અમારા વિડીયો કેવા લાગ્યા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કે જરૂરથી કરજો. અને અમારા અવનવા વિડીયો ટોપિક અલગ અલગ વિષયમાં જોતા રહેજો. આપણે મિત્રો કોઈ પક્ષની એમ કે કોઈ ભાજપ કે કોંગ્રેસ, આપણે તો બંને સરખા, કોંગ્રેસ એટલે ભાજપ એટલે આપણે કોઈ એવો કોઈ ભેદભાવ છે નહીં. આ તો જે હકીકત છે એ તમને મેં વાત કરી છે કે ડીસા સિટીના ગામડામાં આ રીતના માહોલ હતો. જે સત્ય હકીકત છે એ જ મિત્રો, કોઈ ખોટી આપણે વાત કરતા નહીં, ખોટો વિડીયો કોઈ આપણે બનાવતા નથી. અને તોય છતાં કોઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો તમારા અવશ્ય લખજો મિત્રો. તો આપણે ભૂલ કોઈ હોય તો એની સુધારવાની કોશિશ કરીશું. લખો તો કોઈ ખબર જ પડશે મિત્રો, નકે શું ખબર પડે અમને કે અમારી ભૂલો અમને ન દેખાતી હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો. તો દરેકનો દિવસ શુભ રહે, દરેકને માતાજી કુળદેવી એમને સુખી રાખે. તો હવે રજા લઈએ, નવા વિડીયોમાં ફરી મળીશું મિત્રો. દરેકને જય માતાજી, જય સુરપુરા.